ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ જોવા મળી રહી છે। નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 7 દિવસ વાતાવરણ આ જ પ્રકારનું જોવા મળશે। જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન કમોસમી વરસાદ પણ આવી શકે છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो भी नो लार्ज चेंज में दिया गया है। जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नालिया में 9 डिग्री सेंटीग्रेड और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 15 डिग्री सेंटीग्रेड है और पवन का जो दिशा था अभी उत्तर पूर्व से पूर्व है। જાન્યુઆરીથી માર્ચ મહિનાની વચ્ચે કમોસમી વરસાદ જોવા મળી શકે છે। જાન્યુઆરી મહિનામાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે। કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। और जनवरी में जो महीना है उसमें रेनफॉल का जो पूर्वानुमान दिया गया है वो अबव नॉर्मल का मोस्टली स्टेट में पूर्वानुमान दिया गया है होने का और सम पॉकेट्स नॉर्मल सामान्य या सामान्य से नीचे रहने का पूर्वानुमान में दिया गया है। वो जो एरिया है मोस्टली सौराष्ट्र, कच्छ और नॉर्थ गुजरात क्षेत्रों में है। લકી ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધા સામે લાલાખ કરવામાં આવી છે। બનાસકાંઠામાં લકી ડ્રો ચલાવનાર 7 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ગૌશાળા, શિક્ષણ, અનાથ બાળકોના નામે ડ્રો કરતા લકી ડ્રોમાં લોકોને લોભામણી લાલચ તેઓ આપતા હતા। ટિકિટનો દર 299 રૂપિયાથી 399 રૂપિયા રાખતા હતા। ડીવાયએસપી ફરિયાદી બન્યા છે। ઘટનામાં થરાદના ડેડુઆ ગામમાં આવેલા સુમારપુરી ગૌશાળામાં થયું। થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનની સામે ગુનો દાખલ કરાયો છે। બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો દાખલ કરાયો છે। થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ડીવાયએસપીએ કહ્યું છે કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં ભોળવાતા નહીં। આ લકી ડ્રો ગેરકાયદે છે। આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે। લકી ડ્રોના નામનો રાફડો ફાટ્યો છે। એ રાફડામાં ગરીબો, મધ્યમ વર્ગ અને મજૂરો એના ભોગ બની રહ્યા છે અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટકટમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર બિનકાયદેસર છે, ગેરકાનૂની છે। દ્વારકાથી સમાચાર છે। ખંભાળિયામાં ડાયરામાં નોટોનો વરસાદ થયો। સોનલધામ ખાતે આ લોક ડાયરો યોજાયો હતો। બ્રિજરાજ દાન ગઢવીનો આ લોક ડાયરો હતો। મોટી સંખ્યામાં લોકો ડાયરામાં હાજર રહ્યા હતા અને ત્યાં નોટોનો વરસાદ થતો હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા। સરકાર દ્વારા ગીરની નજીક આવેલા 196 એવા ગામો કે જે ગીર બોર્ડરને અડીને આવેલા હોય તેવા ગામોમાં ઇકો ઝોન લાગુ કરવા માટે સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેને 60 દિવસ પૂરા થયા હોવા છતાં કોઈ યોગ્ય નિર્ણય હજી સુધી કરવામાં આવ્યો નથી અને જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યું છે। આ સાથે જ આગામી સમયમાં વિસાવદર ખાતે મહાપંચાયત યોજી કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી પણ ખેડૂતો બતાવી રહ્યા છે। 196 ગામના સરપંચોએ એક જૂથ થઈ એક મંચ પર આવી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મહાપંચાયતનું આયોજન કરવાનું વિચાર્યું છે। મહાપંચાયતનું ગુજરાતમાં પ્રથમ વખત એક આયોજન કરવામાં આવી રહ્યું છે અને મહાપંચાયત રૂપી 196 ગામના ગ્રામ પંચાયતોના ઠરાવો લઈ અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને કાયદો રદ કરવા માટે અમે આ પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ। ગામડે ગામડે મિટિંગો કરી છે। 45,000થી વધારે પણ વાંધા અરજીઓ રજૂ કરી છે, છતાં આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય અથવા તો કોઈ પણ ખેડૂતોને પૂછવામાં પણ નથી આવ્યું કે શું છે। જો સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 3 જિલ્લાના ખેડૂતો સાથે મળી
ઉગ્ર આંદોલન પણ થશે. હજી અત્યારે ઇકોઝોન હાજરમાં છે નહીં, તો અમારે કેવા પરિણામ મળે છે અમને ખબર છે. હવે આવશે તો શું પરિસ્થિતિમાંથી ભયંકર થાય. ઇકોઝોન લાગુ પડે તો પહેલાં તો જંગલ ખાતાનો ત્રાસ વધે, પછી રાતના સમય પછી અંદર ગામમાં પ્રવેશ મહેમાનને કરવો હોય તો એ પણ તકલીફ પડે, અને આવનારા સમયે ઇકોઝોન લાગુ પડ્યા પછી શું નવા નિયમો આવે એ તો કોઈને ખબર હજી ત્યાં નથી પડવાની. ઇકોઝોન સાવ નાબૂદ થાય એ બધાનો પ્રયત્ન. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મજૂરો હડતાલ ઉપર ઉતર્યા અને જેના કારણે હરાજીનું કામ બંધ થયું. મજૂરો સાથે અભદ્ર વ્યવહાર કરાતા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા હરાજી શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મજૂરોની હડતાલના પગલે યાર્ડમાં જણસી વેચવા આવેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જેમ બને જ્યારે સિઝન હોય ત્યારે આવા પ્રશ્ન અમારે હજારો આવતા જ હોય છે, પણ અમે ધીરે ધીરે એને સોલ્યુશન લાવતા જ આવીએ છીએ. પણ આ બધું એક ઉભું થાય એટલે એને સોલ્યુશન લાવતા થોડુંક વાર લાગે, પણ હવે દર વર્ષે આ પ્રશ્ન આવે છે. પણ અત્યારે અમારે જે બોર્ડ ચૂંટાઈને એવું છે એની સાથે હું એ બધા બોર્ડના મેમ્બરો સાથે હું વાતચીત કરીને આપણે હવે આગામી આપણે નિર્ણય શું લેવો, આગામી શું વ્યવસ્થા કરી એ માટે અમે ચર્ચા કરવા માટે અમે બોર્ડને અત્યારે સંપર્ક સાધ્યો છે. શ્વાનના કાન જીભ કાપીને હત્યા કરી મેલી વિદ્યા માટે બલિ ચડાવી હોવાની આશંકાથી ચકચાર મચી જવા પામી છે. વલસાડના પારડી સાંઢપોર ગામમાં કૈલાસ રોડ પર શ્વાનના કાન અને જીભ કાપી તેની હત્યા કરી નાખેલી હાલતમાં આ શ્વાન મળી આવ્યું. એટલું જ નહીં, તેની નજીકથી લીંબુ કાપેલું અને નાળિયેર પણ વધેરેલું મળી આવ્યું છે. સોમવતી અમાસી રાત્રે અજાણ્યા ઇસમોએ મેલી વિદ્યા માટે શ્વાનના કાન અને જીભ કાપી બલિ ચડાવી હોવાનો આરોપ છે. વહેલી સવારે દુકાનદાર દુકાન ખોલવા આવ્યો, તેની સામે જ આ ઘટનાના દ્રશ્યો જોતા ગામ લોકોને તેણે જાણ કરી. સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા પોલીસે લેખિતમાં રજૂઆત કરવી અને તપાસની માંગ કરાઈ છે. તાંત્રિક વિધિના બહાને શ્વાનની બલિ ચડાવી હોવાના આરોપની સાથે આસપાસના સીસીટીવી તપાસવા માટે પણ માંગ કરાઈ છે. મારું પૂછવું હતું કે કાન જીભ કાપી કાન કાપી નાખેલા, મેં કંઈ મારી નાખેલું, કંઈ ચારેક લીંબુ હતા, નારિયેળ હતું. એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાઓ હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે. અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે, તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોયું નથી. ભાવનગર જિલ્લો એ સિંહોનું ઘર બની ચૂક્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. મોટી સંખ્યામાં સિંહો અહીંયા સ્થળાંતર કરીને આવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 3 વર્ષની અંદર સિંહ, દીપડા વગેરે જેવા જંગલી પ્રાણીઓને લઈને માનવ સાથેના સંઘર્ષોના બનાવો ન બને તેના કારણે વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે. અહીંયા છેલ્લા 3 વર્ષમાં સિંહ દીપડાની સંખ્યા વધી રહી છે, ત્યારે વન વિભાગે પ્રાણીઓ સાથેના સંઘર્ષને રોકવા વિવિધ પ્રયત્નો હાથ ધરી લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે. કારણ કે વન્યજીવો એ આપણી અમૂલ્ય સંપત્તિ છે, તેમનું રક્ષણ એ આપણી ફરજ છે. દીપડા અને સિંહોની સંખ્યા વધવાના કારણો કે ભાવનગર જિલ્લામાં ઘાસ વીડિયો બહુ સારી રીતે આમાં સમાવેશ થયા છે, અને ભાવનગર જિલ્લામાં 200 સ્ક્વેર કિલોમીટરથી વધુ ઘાસ વીડિયો છે, જે વન્ય પ્રાણીઓ વસવાટ માટે, એમના પ્રેબેસ માટે અને એના ખોરાક માટે બહુ સારા છે. એના કારણે એમની સંખ્યા વધી રહે છે. જનરલી સિંહ છે પોતે કોના ઉપર હુમલો કરતો નથી. લોકો અગર એમના ત્રાસ આપે અથવા બહુ નજીક જાય તો જ એમની ઈજા થવાની શક્યતા છે. તો અમે વન વિભાગ એમને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વન્ય પ્રાણીઓ હોય તો એમને તકલીફ ના આપે, એમનો અથવા એને બહુ નજીક ન જાય. છેલ્લી ગણતરીની જો વાત કરીએ તો ભાવનગરમાં 70થી વધારે સિંહ છે અને 50થી વધારે દીપડાની વસ્તી નોંધાઈ છે. બહુમૂલ્ય ઘરેણું છે. સિંહ દીપડા હશે તો આપણું પરિસર તંદુરસ્ત રહેશે, અને સિંહ દીપડાને ક્યારેય સામેથી હુમલા કર્યાના બનાવો બનતા નથી. અરવલ્લીમાં દીપડાના આટાફેરાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે મોડાસાના શ્રામપુર માર્ગ ઉપર દીપડાએ દેખા દીધા. શિકારની શોધમાં આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો. દીપડો દેખાતા કાર ચાલકે તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો. શ્રામપુર